મંદિર બનાવશે અને તમને માતા તરીકે પૂજશે. આમ ઉગતા પૌર્ણિમા મેલડી કહે છે કે ભલે દેવીઓ, જ્યાં સુધી આ આકાશ અને પાતાળ રહેશે ત્યાં સુધી હું અહીંયા જ બેસીને સમગ્ર જગતનું કલ્યાણ કરીશ. આમ સમય જતા ઉગતા પૌર્ણિ દેવી માતા મેલડીનું ભવ્ય મંદિર બને છે અને લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને દર્શન કરીને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આમ ભમ્મર ઘોડાની માયાળુ મેલડીએ અનેક વાંજિયાઓને સંતાન આપ્યા, અનેક લોકોના દુઃખ દૂર કર્યા. આ મંદિરમાં દર્શને આવતા ભક્તોને માતા મેલડી હસતા મોઢે જ પોતાના ઘરે પરત મોકલે છે. તેથી માનવામાં આવે છે કે આ મંદિરમાં કોઈ પણ ભક્ત જો સાચા મનથી માં મેલડીના દર્શન કરે તો તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મેલડી માતાના મંદિરે જે ભક્તને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળતું હોય તેવા લોકો પણ આ મંદિરે આવતા હોય છે અને માં મેલડી માતાના આશીર્વાદથી જ ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે. ત્યારબાદ ભક્તો મંદિરે આવીને બાળકોના ફોટા લગાવતા હોય છે અને તેમની માનતા પૂરી કરતા હોય છે.